લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટડીની મુખ્ય બજારમાં વોલ્ટેજ વધી જતા અનેક ઘરોમાં વીજ ઉપકરણો બળી ગયા. 30 કલાકથી વીજળી ડૂલ. અનેક ઘરોમાં અને દુકાનોમાં લાઇટ, પંખા, એસી, ફ્રીજ તેમજ ટીવી સહિતના વીજ ઉપકરણો બળી ગયા હતા. પાટડીની મુખ્ય બજારમાં વોલ્ટેજ વધી જતા અનેક ઘરોમાં વીજ ઉપકરણો બળી ગયા હતા અને આ વિસ્તારમાં છેલ્લા 30 કલાકથી વીજળી ડૂલ થતા કાળઝાળ ગરમીમાં લોકો શેકાયા હતા. જેમાં અનેક ઘરોમાં અને દુકાનોમાં લાઇટ, પંખા, એસી, ફ્રીજ તેમજ ટીવી સહિતના વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા. પાટડીની મુખ્ય બજાર, રબારીવાસ, ચીકણીવાસના ખાંચા અને પોલીસ મથક આજુબાજુ રવિવારે બપોર બાદ અચાનક વીજ વોલ્ટમાં વધઘટ થતાં મુખ્ય બજાર પાસેની ડીપી બળી ગઈ હતી. જેમાં પાટડીની મુખ્ય બજારમાં વોલ્ટેજ વધી જતા અનેક ઘરોમાં વીજ ઉપકરણો બળી ગયા હતા. વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. આ ઘટનાને પગલે અનેક ઘરોમાં અને દુકાનોમાં લાઇટ, પંખા, એસી, ફ્રીજ અને ટીવી સહિતના વીજ ઉપકરણો બળી ગયા હતા. લોકો કફોડી હાલતમાં પણ મુકાયા હતા અને પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે રોષે ભરાયા હતા. જેમાં આ વિસ્તારમાં છેલ્લા 30 કલાકથી વીજળી ડૂલ થતાં રોષે ભરાયેલા લોકો ટોળા સાથે પીજીવીસીએલ કચેરીએ ધસી ગયા હતા. આ બાબતે ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. જ્યારે પીજીવીસીએલ વિભાગ દ્વારા રિપેરિંગના કામ હેઠળ સમગ્ર પાટડી નગરમાં વીજ કાપ આપતા આખું ગામ ગરમીમાં શેકાયું હતું. બીજી બાજુ પીજીવીસીએલના સ્ટાફ દ્વારા નવી ડીપી તો લાવવામાં આવી હતી, પણ એ ડીપીની થાંભલા જર્જરિત જણાતા રિપેરિંગ કામ થઈ શક્યું ન હતું. ત્યારે પાટડી નગરજનોમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે ભારે રોષની લાગણી ફેલાવા પામી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.